બાળકોમાં હવે એ મુખ્ય કરિયાવર એ આવો અત્યારે લગ્ન ગાળો એટલે કહું સંસ્કાર હાલજો તો બેટા ગમે એવું તારું આવું વારા હોય તારે અહીંનું હવે નહીં એ તાનું રહ્યું ને તારું કરવાનું અહીંનું તારું મહેમાન નથી કોઈથી દીકરીને આપણે ઘરમાં હું મા બાપે ના આવી એના હારી પક્ષે એનું ઘર બંધાય એવી જ ચલાવવાની એવા જ ભાના કરવા દીકરીઓ અને ખરેખર આપણે લગ્ન કર્યા પછી દીકરી આપણી નથી રહેતી આમાં ને જીની હોય નીકળી જાય એવા સંસ્કાર આવો દીકરીને એવા ફળી મળે 5 છોકરા કદાચ ઓછા આપે તો ઓછા ભલા થાય એમાં વાંધો નહીં અત્યારે તો તમે 100 વાસણવાળા 25 આલો ક્યાં અત્યારે જરૂરિયાત પ્રમાણે વધુ પડતા તો બધું બીજું થઈ ગયું ટૂંકમાં લોકડાએ તમે 50 જોડા આલો તો અત્યારે દર વર્ષે બદલાય બધી ફેશન એટલે એ બહુ બીજું ત્રીજું બહુ આવવાની જરૂર નથી સંસ્કાર આપજો દીકરીને કંઈ આપણે આમાં ઘરમાં ભળી જવું અને આપણે સત્સંગીનો અર્થ એવો ભળી જવું આપણો સત્સંગી ગમેના સત્સંગમાં જાય ને એ નોખો ના પડવો જોઈએ ભળી જવો બસ આ 10 રૂપિયા જેવું બની જવાનું ભળી જવાનું બધા પછી નિરાતવાળા હોય આપણે મનુ બાપા આવે તો એમ થાય અમે નિરાતવાળા હોય તો જ રહી એવું બની જવાનું સત્સંગ છે ને આપણે ટૂંકમાં ગુરુના નામે બેઠા ને ત્યાં જતું રહેવું પડી જવું પાછું અને એક જ લીટીમાં કીધું ને તોરલે જેસર આવો જેસર રાય આપણે પ્રેમ ટકી હળીને મળીએ ને પડીએ પૂરા સંત હોય ત્યાં પડીએ હળી મળીએ ને પૂરા સંત હોય પડી જવાનું પૂરા એ પડી જવાનું નકર જય ગુરુદેવ કરીને પછી આપણે દોષ નહીં જોવાના પણ આપણે મનમાં રાખવાનું કે જે કરે નમો બાપા સારું એ લઈ લેવાનું પાછું દરેક તમે ગમે ત્યાં સંતોમાં જાઓ સત્સંગમાં થોડુંક તો સારું હોય એટલું લઈ લેવાનું બીજું ત્યાં પડી રહેવાનું આપણે લઈને શું કરવું એમને ફૂટાય એટલે ભીખુરામના ત્યાં બધા આવજો પછી તો આપણે એવો સત્સંગ સીધો 31/5 આવશે ને આઠમ 31/5 આઠમ આવશે એ બધા વાયક તો આપણે મૂકશે બધાના બધા સત્સંગમાં જો બધાને ફરજિયાત નથી પણ અનુકૂળતા આવો તો તમને નુકસાન નથી ટૂંકમાં સમજી ગયો એટલું યાદ રાખવાનું કે તમને નુકસાન નથી સત્સંગમાં આવો કોઈ માણાના વિશ્વાસે તમે કામ કરવા જો તમારું ઘર માણાના વિશ્વાસે મૂકી નહીં થતા એક દાડો ભગવાનના વિશ્વાસે મૂકી દેવું શું ફેર પડે મૂકી દેવું કંઈક વ્યવહાર તહેવાર હોય એ દાડે જોઈ આપણો દાડો પડી ભાઈ વ્યવહારમાં રહેવું પડે એમાં એ દાડે જોઈ લેવાનું આ સાચવી લે વ્યવહાર પૂરું કરી પણ આપણા સત્સંગ મહિનામાં 10-15 હોય એટલે બધા એમ ના પહોંચી વળાય પણ જ્યાં જેના નજીક હોય ત્યાં આવવા જેવું આવું ટૂંકમાં અને હું સત્સંગમાં આ જ વાત કરવાનું બીજું કરવાનું જ નહીં આજુ વેકીને તમારે સમજી લેવાનું બીજું મને આવડતું નહીં મોટા ગાણા ગાવાના જે હોય ને આપણે આ તો બધા કે આ પડે તીને કહો પેલા કે પીને કહો સાચું હોય ગાઉં ટૂંકમાં અત્યારે શું કરો પેલા રે ને પેલા ગાણા ભાડે ગાવા જાય શું કરે ખબર જે પડી તો એને ગાય ચમ એને કઈ લેવા દેવા નહીં પેલા ભાડા હાથ ગાય હા હવે ટૂંકમાં હવે તો જમાનો આવશે ને રોવા વાળા ભાડે લાવવા પડશે ખોટું જોવાનું હાથ ગયા હાથું રોવાનું કોઈને આવડવાનું નહીં ભૂલી ગયા રોવાનું એટલે જેને સમજાણું હોય ગુરુથી જેનો કંઈક નક્કી થયું હોય જેને કંઈક આમાં ચંચુપાત કર્યો ડોક્યું કર્યું ગુરુમાં એનો તો બસ હરતા ફરતા ઉઠતા બેઠતા ધ્યાન ધણીનું ધરવું બસ ધણીનો ધ્યાન રાખવા ધ્યાન ધરવું એટલે સમરણમાં રાખવા માછી વેકવાની જરૂર નથી પણ અહીંથી 1000 ગૌ માથે જાઓ ને તો નક્કી કરીને જજો મારા માથે ગુરુ તો પાછા નહીં પડે ગુરુને ભેળા લઈને જજો ટૂંકમાં નહીં આ તુલસી બાપાને છે જાય બીજા માંડવામાં તો એ માતાને મૂકીને જાય કે લઈને જાય હાથું એમાં આપણે ગમે ત્યાં જાઓ ને 24 કલાક ગુરુને ભેળા રાખજો હુઈ જતો અને હુઈ જશે ગુરુ ભેગા આવી જાય તો ગાડી આવે
વ્યવહારમાં ગુરુ ભેળા લઈ જશે, વ્યવહાર સારો થશે, કોઈ કામી નહીં કાઢીએ. ખાવામાં ગુરુ ભેગા રાખશે તો પચી થશે. નાવામાં ગુરુ ભેળા રાખશે તો પેલા રોગ નહીં થાય કોઈ જાતના. ખાવા પીવામાં, હરવા ફરવામાં ગુરુ ભેગા રાખ્યા નુકસાન તો શું? પૈસા મેં ગુરુ નાખ્યો, વચ્ચે ધંધા કરશે નહીં. પૈસા 5 પૈસા વાપરો ને એ મેં ગુરુ ભેળા રાખજો, તમારે 5 વાપરશે તો 25 થઈ જાય. ગુરુ ભેળા રાખજો. ટૂંકમાં મારી વાત, ભલે ગમે એટલું વાપરો, ગુરુ વગર તો તમને જીવન જ નથી એવું માની લેવાનું. તો તમારું લેખે લાગી જશે, અલખે નહીં લાગે. બાકી જગતમાં ભક્તિ હ અને સંતોની ભક્તિ જમીન આસમાનનો ફેર છે. જ્યારે મીરા હારે જઈ, ગુરુ મળ્યા રોહિદાસ અને હારે જઈ એટલે મીરાને પહેલા લગ્ન નહોતા કરવા, પણ એના માવતરે એવું સમજાવ્યું કે બેટા દીકરી માણા હું છું, જગત સારું નથી, જીવવા ના દે. દીકરો હોય તો બાવા બની જાય, દીકરી એ વખતે બાવી બનવાની નહીં હોય એવી વાત. એ વખતે આ બ્રહ્માકુમારી વાળા નહોતા ને એવું મળ્યું કે દીકરીઓ માટે હવે તું રાજનીતિ કુંવરીશું. જગતમાં ક્યાંય જગત આગળી ચીજ છે. બાપના ઘરે મા બાપ છે, કાલ ભયું છે, ભયુંના ઘરે કોક પારકા ઘરની આવે, કાલ મેણા ટોળા મારશે. અને ભક્તિ સંસારમાં રહીને થઈ એવું કેવું હોય. જો આપણા જેના આરાધ્ય માની વિષ્ણુ ભગવાન, તો લક્ષ્મી સહિત નથી, રામ સીતા સહિત નથી, કૃષ્ણના 8 રાણી. ભક્તિમાં જ્યાં બાદરૂપ છે. જેટલા સંતો ભક્તો થયા એમાં મોટા ભાગના રે સંસારી બેઠા. ભક્તિ કરવી તો હારી ન થાય. એમાં રાણાનું માગવું આવેલું કે મોટા ઘરનું માગવું કે મીરા તો બે બાજુ ભાગશાળી. તને ગુરુ એવા પરમ પ્રતાપી રોહિદાસ મળ્યા, એનું નામ મળ્યું. અને તને આવું ચક્રવર્તી રાજા રાણાના આંગાના ઘરનું કે માગવું મળ્યું. તો કે એટલે તું ભાગશાળી હો, એના કે સારું. એટલે જોજો અમારો રિવાજ હતો એવો કે ભાઈ લગભગ ઘોડિયા ભણીને આવો ને પાટલી શક્તિમાં એ કુળદેવીએ પગે લાગવા જવું પડે. એવા દરેક કુટુંબમાં કંઈક ને કંઈક રિવાજ હોય ને. તો તે મીરાનીમના રાણાના કુળમાં એવો રિવાજ કે પહેલાં કુળદેવીને આપણે પગે લાગવાની. ત્યાં જવું કુળદેવી, અને કુળદેવીને પગે લાગી પછી કુટુંબમાં પધરાવા, ઘરમાં લઈ જાય સીધા. મીરાને લઈ ગયા કુળદેવી. હવે રાણા એટલે રાજપૂતાણામાં રાજા, અને એનું મંદિરે આગળ જ હોય ને ભવાની માં કુળદેવીના. કુળદેવીના મંદિરે જઈ મીરા ત્યાં પાછી પડી. પેલું તો નાક દાબી દીધું, ગંધ આવતી હતી દુર્ગાનું. હાડ માસના લોચા પડેલા ને એવું જોયું. આને કારણ કે તાજો જ પ્રસંગ આવ્યો હોય, માડો બાડો કર્યો હોય. મીરા પાછું એક ડગલું પડ્યું, ક્યાં શું. અને પહેલાં એવું થતું, પહેલાં દરેક સમાજમાં માતાનો એ વખતે ત્યાં કબીર ને એ બધા, એ વખતે આવું આવતું હતું. વિચાર, મીરા પાછી પડી, પગે ના લાગી. એની હાવ કે શું કરે બેટા તું, તો પાછી પડે. બા પણ કહેતા હો તો તમને પગે લાગવું, રાણાજીને પગે લાગવું, તમે કયો એ બધાને પગે લાગો. પણ આ મને માતાજીનો વાત લાગતો નથી. તમે મને અહીં ક્યાં લાયા ઉકેડામાં? જુજું બોલે કે નવીની ભક્તાને દઈ આમ ને તેમ, તારાના ઘરે કંઈ સંસ્કાર નથી. તમારે જે માનો આ મને લાગતું નથી માતાજીનો વાસ. આ તો જો દુર્ગંધ આવે કે બધું. પણ કે આપણા કુળદેવનું સ્થાનક છે કે જે હોય મને એમ માતાજીનો વાસ નહીં લાગતો. ટૂંકાણમાં સમજો ને, તમારામાં માતાજીનો વાસ છે, રાણાજીમાં, આ બધામાં સર. અહીં મન નથી મારું મન નથી માનતું. એની હાવને ચડી રહી. હા તો હાવું પણ નહીં વખતે આવું પણ જો પણ આવું પણ આમાં આવું પણ ઉભી દે.
હારું તું મારું કીધું ના માન સાતદાર નાણા કે આના ઘરમાં ખાલી દાદી ભૂતિયા મેલમાં લઈ જાઓ કે આ પછી કે આપણે એની કથા જાણી ભૂત ભેગો કર્યા વાસ આપ્યો અને અહીંયા ગિરધરલાલ પેલા વચનનો ગુરુ મહારાજનો વિશ્વાસનો પધરામણી કરી કે ભૂતિયું મંદિર ભગવાનનું મંદિર બની ગયું પૂજ્ય બની ગયું આપણે બધા કથા પછી એ વખતે મીરાએ આ વાણી બોલી હતી મીરા આ વાણી એ વખતેની યાદ આવી હતી મંદિરની કે તમે જે ભક્તિ માનો અને અમે માનીમાં ફેર છે શું કીધું તો ભક્તિ કરો પાતાળ में प्रगट भये आकाश दाविद बिना रे कस्तूरी तो बाळा वैसे भक्ति करे जगमा रे उदार तीर्थ उनकी आशा करें कब मिले आवा दुर्लभ हरिना दास भक्ति बीज पलटे नहीं जुग जावे अनंत उच्च नीच करे उतरे आखर हे भक्ति भेद विना मिले हे भक्ति भेद विना सीताराम नाम जपते थे सीताराम नाम जपते थे अंतरमणा भगत
સાધુ બન્યા પણ સાધ ન જાણી સાધે સાથી ભગત થયા પણ ભેદ ન જાણ્યો સાધુ બન્યા પણ સાધ ન જાણી ભૂતની જેમ આવે ભૂતની જેમ હાલે ભટકતા હૈયે મુનિ હોય
ટૂંકમાં ધર્મના નામે ગુરુના જ્ઞાન વગરનું જે કંઈ કરીને બધા પાખંડ જ છે. કારણ કે અખંડ તો ગુરુ મળ્યા પછી જ ઓળખાય ને મારા. આ બધું પાખંડ છે. નવખંડમાં પાખંડ જ છે, પણ ગુરુના દેશમાં ભક્તિ છે મારા. દાખંડ છે. અખંડ સાહેબ કો નામ હે જો. અખંડ કુદરતનું નામ છે, ગુરુનું નામ છે. બાકી નામના સિવાયનું બધું પાખંડ છે. એટલે ગુરુ વિનાના જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો, યોગ કરો, વન કરો, બધું અલેખે થાય. તો કે ફરી વખત તમે મહેતાજીએ શું કીધું કે પુણ્ય કરી અમરાપુર પામો, પણ કે અંતે તો 84 નહીં મળે. કારણ કે ગુરુ ના મળતા હતી લેખે નથી. એટલા મારા બાપ માથે ધણ્યું હોય તો બાળક ગમે એવું થાય દીકરીને તો એનું નામ આલે ને ટૂંકમાં ધણીનું નામ અને એ લેખે લાગી જાય ટૂંકમાં. પણ હવે ધણી ના મળ્યો હોય ને બાળક હોય કદાચ ગમે એવું રૂપાળું હોય ટૂંકમાં, પણ એ તો કલંક જ છે ને એના માટે. એમાં ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે વ્રતા વાદ કહાવે, કહે કબીર ગોંગે કી સમજ્યા ગોંગા હસો. ભેદ જ્યાં સુધી જડ્યો નથી ભક્તિ. ભેદ એટલે મરમ રહસ્ય, એનું મૂળ. કાપથી તો જુદા કૃષ્ણમાં ભેદ મટી જવો. ભેદ જડ્યો કોને ક્યાં? ભેદ મટી ગયો તો ભેદ જડ્યો ક્યાં? આપણે એક સાખી બોલે ને, પ્રેમ પ્રેમ સૌ કો કહે, પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ જે જન જાણે એના જુદા ના રહે કોઈ. પ્રેમ જો જાણ્યો તો પ્રેમમાં તો કોઈ નેમ નથી. પ્રેમમાં કોઈ નેમ નથી, બધું એક સંત. એટલા મારા બાપ ગુરુ મળ્યા વગરનું બધું આખું છે. એટલે શું આ ભુવાજી સ્થાપન તો કે રામ ભેગા થાવ. પેલા ભલમનસાઈથી થતું હતું. ત્યાં તો કાલે એક જાણવા ખાતર કહું કે અમારે હમણાંથી ભુવાજીનું શરીર પડી ગયું માતાજી અમારા કુળદેવ. 2-3 વર્ષ ભુવા જડતો નહીં. મેં કાલ પૂછ્યું કારણ શું છે ને ભુવા કે પહેલાં ભુવા લાગવગથી થઈ જતા હતા, પણ હવે પેલી તેગ મૂકવી પડે ને બધું કહેવાય ને રામ ભેગું થવું પડે. એમાં કે સારું કાઢી પરીક્ષા નથી ધોણા કણાય આમ વર ખાઈ જાય એટલું ધોણા ખેપલા ચાલો આપણે. પણ પેલું તેગ મૂકે રામ ભેગા નથી થતી માથા કે. એટલે મારા બાપ ભક્તિ તો કણાય કરે. બધે બિચારા માથે સગડીયું લઈને જતા હોય, કોઈ કલોટા ખાતા હોય. શું કરે? આપણા કરતા ઘણું બધું કરે તકલીફ પેટે. હવે રામ ભેગા નથી થતા ટૂંકમાં. જે મૂળ દેહ ને વચમાં ફળની આજા એ કરે ટૂંકમાં. જે દેવી દેવતાની ભક્તિ કરી રહ્યા એ દેવી દેવતા માટે નહીં કરતા, એના ફળ માટે કરી રહ્યા. આપણે ઝાડના પાણી જેમ પાણીએ ફળ માટે ભાઈ ટૂંકમાં. એમ દેવી દેવતા કોઈ જોતા નથી, ભગવાન કોઈ વાલા નથી, એના ફળ વાલા. આપણે જોઈએ મૂડી નહીં કે આ તો વ્યાજ વાળું, આપણે નથી કે વ્યાજ આતર મૂડી હાચવી દે. વ્યાજ મળે કે મૂડી તોડજો નહીં, વ્યાજ મળે.
એમ કઈ વાંધો નહીં. આપણે એમાં બહુ ધ્યાન નહીં રાખવાનું. આપણે શબ્દ જતા રહે એટલે આકાશમાં જતા રહે. આકાશમાં કારણ કે અગ્નિ તત્વ હેઠે રહ્યું, આકાશ ઉપર રહ્યું, આકાશ શબ્દમાં રહેવું. એટલે ભેદ જ્યાં સજા પટંતરો ત્યાં મળતો નથી. એટલે જોજે પડદા કહે, પડદો કહે. પેલા એવું ગીત આવતું, પડદા હે પડદા, પડદા હે પડદા, પડદા નહીં તો એવું કંઈક આવતું. પછી આમે નહીં, ભુવાજીને તમે બહુ પકડો છો કે પડદે વાતો કરે. એમ દરેક જગ્યાએ પડદો, આ મૂર્તિ છે એ પડદામાં ટોપી. તમે કોઈ પણ ફોટો રાખો, મૂર્તિ રાખો, માળા રાખો, એ વચ્ચે પડદો ટૂંકમાં. માળા વચ્ચે આવી ગઈ, માળા ભગવાનની વચ્ચે આવી. તો આપણને જે ગુરુ માળા બને ને એ ભગવાનના માળા બે ભેગા, એ પડદો નહીં. તમને જે માળા બતાવી ભગવાનની એ આડી આવે, પેલી માળા આડી આવે. કદાચ આ માળા કરતા ને તો ભગવાન આવે છે કે ના એ માળા કરી લેવા દો, આડી પડદો કે મારો હોમવાર છે. આજે પેલો બ્રાહ્મણ રહ્યો ને પેલા આડું આવ્યું, પેલા ભગવાને ભોગ મંગાવ્યો કે થાળ લાવો ને કે ભગવાનને ભૂખ લાગી. તો પેલા ઋષિ કે એમ ના આવ્યા, 5 વાગે શ્રીફળો ઉમી ને હવન પૂરો થાય પછી મળે, ભગવાનનો બાપ હોય તો ના મળે. આ પડદો જળ નિયમના વળગેલા. અને આપણામાં એવું નથી, જો જડતા નથી. આપણે જે રીતે ગુરુમાં રાજી રાખે એમ રહેવું આપણે. એટલે આપણે કોઈ વાના હારે ભક્તિ નથી, આ જ કરું ને આ જ કરું ને આ જ કરું એવું ક્યાં? કોઈ નીતિ નિયમ ખરા ભક્તિના? કે તમારે આટલી માળા ફેરવી, ત્યારનું ચણ નાખવું, ત્યારનું આમ કરવું, તેમ કરવું, આ બધા કર્મ. ભક્તિ ધર્મ નથી. કર્મ જો બહાર હોય, કર્મ હોય તો આપણું આ પોતાના કર્મ કરીને કર્મ કહેવાય. તો બધા પગાર હોય ઘરમાં, બાપનો પગાર હોય, છોકરાનો હોય, આવુનો હોય, વહુનો હોય. તો પગાર આપનારો જોઈને પાછો અહીંયા આ ઘર પેઢીમાં કામ હોય ટૂંકમાં સમજાય. કર્મ કામ ના હોય, કર્મ ફરજ હોય. માતાની, પિતાની, દીકરાની, દીકરીની, વહુની, આ બધાની ફરજ, કર્તવ્ય ધર્મ. બધાને વહુનો ધર્મ, હાવનો ધર્મ, બાપનો ધર્મ, પિતાનો ધર્મ, કર્તવ્ય કર્મ બધા. અને બાર તમે શેઠ બન્યા તો એ કર્મ, નોકર બન્યા એ કર્મ, પ્રધાન બન્યા એ કર્મ, પટાવાળો એ કર્મ. તમે બાર જેટલા કટી બાર કરો કર્મ, એ બધા કર્મ એ ફળ આપો. ઘરમાં કામ કર્યું ને વહુના હારું જોઈનું એમ જોક જેટલા દાડા અને રાત્યું, જેટલી દાનીને વાંગું વાર્યું એનો હિસાબ જોવા. વહુનું જે થતું એ કરવું પડે, ટૂંકમાં છોકરાનું જે થતું એ કરવું પડે. એમ કર્મ અને ધર્મમાં ફેર છે. ધર્મમાં હિસાબ નથી, કર્મમાં હિસાબ છે. ભક્તિ વેદ વિનાની નથી ઉગરવાનો પાખંડ સિદ્ધને કરો માયલી મનોવૃત્તિ. આપણે હવે આપણી ભક્તિની કર્મ ભક્તિ નથી, મનની ભક્તિ. જોજો નહીં કે હાવનું મન નથી, વહુનું મન નથી, બાપનું છોકરામાં મન નથી, છોકરાનું બાપમાં મન નથી, એટલે ભક્તિ નથી. આપણે માનો કે પટાવાળાનું મન હોય કે ના હોય, પટાવાળાનું પાણી આલુ પડે કે નહીં જાય મન વગર. કારણ કે કર્મ છે, મનની જરૂર નથી, અહીંયા કરવું જ પડે, ફરજ છે. અહીંયા પટાવાળો ના કરે સાહેબ પકડાઈ ના કરે. અને આ મન ના આવે એટલે બહુ રિહાય, આવું રિહાય, ભાઈ રિહાય, બાપ રિહાય. મન નથી ટૂંકમાં. મન વગર ભક્તિ થતી નથી. આ એક આપણે કર્મ રહી ને એ ભક્તિ જ છે એક જાતની. અંતર અત્યારે આપણે બેઠા એ ભક્તિ. આપણે આ બધા આયા ખરા પણ મન ના આવે શું કરશે? માનવું તો માનું. હા, મારું અહીંયા આવવાનું મન ના આવે, આવા ખાતર આવતો હોય, અને તમારું મન ના આવે શું કરશે? મન વગર નહીં થાય. મન વગર મન મિલાવે રામ કોને મન કરાવે પછી. જો મન સમજેલું હોય છે તો આપણે પાર પડી જઈશું. મનને સમજ્યું હોય તો લચર પાર છે. આ રળાઈ કોને માર્યા? મને.
પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા ઋષિના ગળામાં નાખ્યો હાથ કે ચમ મને સમજ્યા વિના. ઇન્દ્ર રાજાના અજ્ઞાન ઉપજ્યા ઋષિના ઘરમાં રહેલા કે મને સમજ્યા વિના. મન જ ના સમજ્યું ને મનનું જ કોણ ટૂંકું. હવે આ ભવાજીને શું કરે ખબર હે? એ તમને મુદતવાળી માનતાની શ્રદ્ધા ને એ બધી માતાજીનું વચ્ચે રાખી તમારું મનનું ટેમ્પલની સમાધિ કરે. જાઓ હવે તમે આમ માને ઉપર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, આટલું આમ ટેક રાખજો, તમારું કામ થઈ જશે. જો એ કામમાં તમારા ટેક ને શ્રદ્ધા ભવાજી કે એમ જો થતું હોય તો પાર પડવામાં શું કરવું પડશે? આ ચૂકી આપણે તો ગુરુ ઘરમાં ખાલી કામ કરાવવા થોડા જઈએ. ગુરુ ઘરમાં આપણે તો પાર પડવું. અને ચેવી પાર? જન્મ મરણના ચક્કરમાંથી નહીં આવવું. આ 84ના ચક્કરમાંથી નીકળવું. સમજાય મારી? તો કેવું રહેવું પડે ને? એક આપણે માતાજીને નેક ટેક ના પાડી તો આપણા કામમાં ફરક પડી જાય. આ જે મનની જરૂર છે. આ અત્યારે આપણી શું જરૂર? તન મન ને ધન ત્રણવાના જોઈએ ગુરુમાં. ગુરુમાં શું જોઈ? ત્રણવાના. તને જોઈ, મને જોઈ, ધને જોઈ. ધન કહેતા શરીર હતા. જો તમે શરીર વગર અહીંયા આવી ન ઘરે બેઠા ને કે બાપા હું ભલે કામ કરતો પણ મન તો મારું તમારું હતું. ઘણા કે ફોન કરી આજે ભરી લઈ ગયો અમે રાવણ ગયા એમ તાજી અમારું બાપા અહીંયા જ હોય ને બધું મન કર્યું. મને અહીંયા હોય તો અહીંયા ઠેકાણ ને પણ અહીંયા મન આવ્યો તારું શરીર. કારણ કે શરીરમાં મન નહીં હોય તો શરીરમાં કામ બરોબર નહીં કરવું. ગુરુમાં તો તન મન ધન ત્રણે વાના જોઈએ. કારણ કે એનો આપણે હાટું કર્યું તેથી વચન લીધું ને, વચન કોલ કરાર આપણે જોજે એનો કોલ કરાર કરી ગુરુવારે. ગુરુને જેથી મળે એટલે કોલ કરાર કર્યો. તો ગુરુએ તમને જે વચન આપ્યું, નામ આપ્યું, તાર તમે બંધાણો ગુરુવારે. હવે જગતમાંથી છૂટવું હોય, 84માં છૂટવું હોય તો ગુરુમાં બંધાવવું પડે. કારણ ગુરુમાં હેલું બંધાવ. પેલા આરા છોડો નહીં, એમાં તો ઉપાધિ. તમને હાર પ્યાવાળા તમને મખડા લે ને તો એ ઉપાધિ. સમજાય મારા? હા હું મખડા લઈને ભરાઈ દે. ઓહો વરોનું હાલો નહીં હાલ ઉપાધિ આવી દેતા. એટલે જગતમાં તો ભરાવાનું હોય તમને માન આલે, સન્માન આલે, પાપા કરો તો પેલા અત્યારે તો કરતા ના કરો. પણ પેલા મેં જોયેલું આ બધું કે બકરાના હાર પહેરાવા, ચાલો કરવા, બકરા નામ પેલું વગાડા. બકરા ભાઈને મજા આવી જાય. ભણવા શું જાવ રે તમારો મતલબ હશે તો આમ બધું નથી આવતી. વાંદળી સવારામ બાપાએ જોઈએ એ સંતની દ્રષ્ટિ કેટલી. વાંદળી હોય ને, વાંદળી એને બલાડું સીધું ના તારફ મારે. એને મોઢામાં લે પછી મૂક લે મૂક. એ બધા વાંદડાને મને માછી મળી જાય એટલે માછી કહીએ આપણે. તો હજી બિલાડીની માછી ચપકી ઉંદરની. કાકા માછી જેવું કરે છો એટલે માયારૂપી માછી છે બિલાડી. બિલાડી એટલે માયા, ઉંદર એટલે જીવ. ત્યાં ઉંદર રૂપી માછી શું કરે ખબર? પછી હવે ચાણા ઉપાડી જાય, કોળીઓ કરી દે નથી. એમાં માછી બધી માયા રૂપી માછી ત્યારે કાળનો કોળીઓ થઈ જાય નક્કી નહીં. એટલે બંધાવ તો ગુરુના ઘેર બંધાજો. જો હરિચંદ્ર રાજા બંધાણા ભલે ને આપણે જગતની દ્રષ્ટિએ તકલીફ કે બહુ પડી. હરિચંદ્ર રાજાને વિપતો બહુ પડી. કોકે તેવું ગાયું કે હરિચંદ્ર રાજાને વિપતો બહુ પડી. બહુ નથી પડી, છૂટી ગયો કર્મમાંથી. અને એ તો છૂટી ગયો અહીંયા હાથ કરોડ લઈને છૂટ્યો. વિચાર 84 વિપતો આ બરોબર નથી. ટૂંકમાં તમે હરિજનના ઘરે કામ કરો કે ભંગીના ઘરે કામ કરો એમાં નાનક નથી મારા બાપ. પણ હવે બકરાન હરફમાં યારા ઝંખરામાં દેજો ને એ મોટી વિપતો. એમાં ના જોવે ને તો આ જીમાં રાખેમાં રહેવો મારા બાપ. 18 વર્ષમાં ગમે ત્યાં ફલન જન્મ આલ્યો હોય મારા નાથે. જો માથે ધણી મળી ગયો હોય ને તો પ્રેમથી જે કામ આપ્યું એ પાર પાડી દો ભાઈ. કુલ આગળ રાખે
તમારા સમસાનમાં જઈને છોકરા ઉપર તો ખડક ઉપાડવાનું નથી, બૈરી ઉપર. એવું ક્યાં આ ભક્તિમાં? હવે છોકરાને ખાંડવાના, એ તમને કહી દઉં. હવે આવી પરીક્ષા એમ નહીં થાય, તમારા બૈરા નહીં હાલ દેવાના બાવાના, એવી પરીક્ષા નહીં થાય. હવે પરીક્ષા આટલી જ થવાય ને ટૂંકમાં. ખંજવાળ હોય છે આ બધી વ્યવહાર તહેવારની, આવશે ના સત્સંગના દાડે જ ખંજવાળું વધશે ટૂંક. સમજે? અને એ ખંજવાળમાં બધાને ખબર આપણે ખંજવાળમાં તમે ખંજરો તાંધી સારું ભાઈ બળતરા જ અરે આ ખંજોરી હોય છે ને બધાને ખબર છે. તમે જોજો ખંજવાળ હોય તાંધી ખંજરો તાંધી સારું રહે, પછી મૂકી દે એટલે બળતરા. આમાં એવું જ છે બધું, બળતરા જ. કોકને હારે વ્યવહાર તહેવાર રાખો ને એના પા બાપા કરો તો અહીં હારો, પછી બળતરા. કોણ તમે કોણ લોહી ઉકાળો છે ને આજુ બોલજો, પછી ભલા આવું હોય માં હોય બાપો ગારો હોય હાડો હોય ખાટું હોય, આમાં સહસું આ ઉકાળો છે ને. એટલે મહાપુરુષો કે ભક્તિ ભેદ વિનાની નથી ઉતરવાનો. જ્યાં સુધી ભેદ નથી મળ્યો, અને ભાણ બાપો આપણા ટુકડા કહી ગયા આપણા પરંપરા કે ભેદ મળ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાનો. ન કહું હું ત્યાં સુધી હતો નાતીએ લવાણો. લવાણા કૂટાય જેટલાય લવાણા કૂટી ગયા. કૂટાણા છે ને જગતમાં, હાજુ બોલજો. જેટલા જીવ છે આ વ્યવહારમાં કૂટાણા, કોઈ તહેવારમાં કૂટાણા, કોઈ રૂપિયામાં પૈસામાં પદમાં પ્રતિષ્ઠામાં. આખું જીવ માત્ર રાજા પ્રજા કૂટાય જ છે ને બધા, લૂંટાતા નહીં. અમારે આમ મૂડી ખોયા થઈ જાય, અમૂલ ખાવી મૂડી મળી આપણને શ્વાસા રૂપી ધન આપ્યું. જે એક એક શ્વાસા તમે આ ગુરુના નામમાં જોડો ને, એની હારે કોઈ કમાઈ ના ચડે, કોઈ કમાઈ. 50,000 રૂપિયા કમાતો કહું આની આવક તો જો 50,000 કમાય, કોઈ લાખ કમાતો કે આની આવક તો જો. અત્યારે 2 નંબરિયા પેલા કોકની જમીનના કોકનું દલાલું રહીને લાખો કમાતા એ કર્મના ભોગવટા આવે છે. અને એ કંઈ દલાલીમાં નથી કમાણો, એને પુણ્ય કમાય, પુણ્ય આપો. તમને કદાચ આ જગતમાં કોઈ ખોટું કરીને કમાતું માનતું હોય ને, તમે જેટલું સુખ લો એ પુણ્ય સામે આપો. આપણે હોટલમાં કઈ એના પૈસા નહીં ભરતા, તમે હો ભરતો હોનું બનું, જેટલું ખાવ એટલું ભરવું પડે ને. આ જેટલા તમે આ શોખ મારો ને મત જગતમાં ગાડીઓ બંગલા લઈને ફરો ને, જે સુખ એમાં પુણ્ય તમારું જાય આગળ. અને એક દાડો ખલાસ થઈ જશે, પછી પાછું 84 અને મનુષ્ય નહીં મળે તો પુણ્ય લઈ જશે તો શું નહીં વાપરો તો શું કરવાનું? એટલે અમે તો એમ કહી ગુરુના બાળકોના હાથે તે સાથે કદાચ તમને 5 પૈસા પુણ્ય કુદરતે આલ્યું હોય તો કંઈક વાપરજો, વાપરજો તો ઉગશે, વાવજો. વાયુ નથી એ લડશે કેવી? કર્યા વિગન વિના ક્યાંથી પામશો, વાયા વિના ક્યાંથી લડશો, શું ખાશો પછી ચોરી એ મૂર્ખાની દાઢીથી દોડી પડકે. આમાં જોયું નહીં હૃદયમાં કાંઈ પડી. એટલે મારા બાપ વાવવાનું વિગતે વાવ, જ્ઞાતા નહીં એવી ભૂમિકા મનાવા છે, ઉગદ નહીં. બાકી ઈંગારે થઈને બીજ બાતા ત્યાં નહીં, જ્યાં ઉગે ત્યાં તો વાવે નહીં. ઈંગારે જઈને બીજ બોતા, પછી ખાડે મારતો જાય. એટલે મારા બાપ એનું વળતર કંઈ પામાતો નથી. જ્યાં યોગ્ય હોય ત્યાં બસ. અમારે સવારે જ એક મને ગુરુભાઈ જ દાઢી કરાવતો, પૈસા આપી દે. મેં રવા દે ને પૈસા કે ના ના, પણ તમારે બીજો પેપર તમારે કે બધાને લઈ જ લેવાય પૈસા, કે હાલ શું કરવાનું? એવું નહીં, તને ખબર નહીં. અમે જે 10 રૂપિયાનો વહીવટ કરી એનો વહીવટ કુદરત ના આવવો પડે, એક ના અનેક કરી. મારી પાસે 20 રૂપિયા દાઢી ન હોય, મારે બીજાને પાસે શું કાંઈ કરતું આવે? ઠીક છે, એનો પ્રેમ ભાવ હતો, આપણે નાના પાડી હતી. પણ જ્યાં સુધી અમારી પાસે 1000 હોય તો 1000 વાપરી નાખવા પડે. પછી ભલે ઘડીક પછી 5000નું કામ આવે, પણ 10 રૂપિયાનું કામ છે ને 1000 પાસે પડ્યા તો એ વાટ જોયું કે રમેશભાઈ હાલત સારું, કનુભાઈ હાલત પહેલાં આપણે વાપરી નાખવા જવું પડે. તો પછી 5000 ભલે આવો કામ તો એવું રૂપ લે છે મોટું ટૂંકમાં. પણ તમારી પાસે હર તમે બીજાની અપેક્ષા રાખો ગુરુ, અને આપણને મનુષ્યને જેટલી બધી સત્તા આપી
રાજ સત્તા અને આપણને આ ભક્તિ તો રાજયોગ ભક્તિ. જોજો તમે જેટલા ઉપયોગી થઈ ગયો એટલા ઉપર આવશો, અને જેટલા નડશો એટલા નીચે જશો. ચોરાશીમાં નીચે જવાના 84. યોગી ના બનો તો કઈ નહીં, ઉપયોગી બનો. આપણે ગિરનારમાં યોગી બનવું નથી, ઉપયોગી બનો. સંસારમાં રહી ગુરુ મહારાજ જે ગુણ ગાય ગાઓ, ભેગા ભજન ચાયનું કરો, ઉપયોગી બનો. નડશોમાં ભક્તિ ભેદ વિનાની નથી. પાખંડ હું કરું છું એ મોટામાં મોટો પાગલ, અને કુદરતી થાય એ મોટું અખંડ છે. ગુરુનું બાળક એમાં સહી કરે, હું કાંઈ નહીં, તું બધું તું ઈ સદા, હું નહીં તો માયાનું શું જોર, જ્યાં તું ઈ સદા. એમ ટૂંકમાં આપણે ગુરુને જ આગળ કરજો તો આપણે એ માયાનું જોર નહીં કામ કરે. આખે ભાવો દરિયા આગળ આપણને તરતા આવતું નહીં ને આપણે બાદ જોઈએ એ તો રામ કે આટલી વાર છે કે મારા ગાલો નહીં, એ ધનુષ ચડાયા હતા. પછી આપણે તો ખાબો ક્યારે ના કંઈક તું આખું જા કઈ ગયો ખરા. આમે કમાણી જોઈએ સત્તા કુદરતી. એટલે મારા બાપ અને સત્તા હોય તો મહાપુરુષો એનો દુરુપયોગ નથી કર્યો. ખાલી ભોજા બાપાના આગલા 1-2 જન્મ પહેલા કંઈક થોડુંક આવી ગયું અને કહી દીધું પટ્ટણ સો લટ્ટણ માયા સો મેટી. 2 જન્મ ભોગવટો આવ્યો, હાથીપાણા કરવા પડ્યા. 2 ભંડારે હાથીપાણા કર્યા. એટલા બધા યોગી ગિરનારના જેને યોગી કહેવાય વહેલા એના હાથીપાણા કરવા પડ્યા. વિચાર, મનુષ્યમાં તો રહી પણ ભોગવટા આવવા. એના ગુરુએ કીધું કે આપણને સત્તા આપી તો એનો દુરુપયોગ ના કરો. એ ગામ ખાવાના બીજા ગામ જતા રહીએ, એવું થોડી અહીંયા સત્તા વાપરવી. એના પસ્તાવા માટે 2 જન્મ વેઠવું પડ્યું. આવી બધી સત્તા વેઠ્યુંમાં પૂછો, વેઠ્યું. ભોજા બાબા હતા જલારામના ગુરુ. એ કહીને ખેડૂત દત્તા પોટે વચન કરતા હતા. એ લોકો આવે ને પૂછે હતા, આપણે માનો શંભુ બાપા અત્યારે જે માને ત્યાં તો જવાનું જ નહીં, પણ બીજાની ઈચ્છા થાય કે હા આપણા કરતા આ બહુ એને બધા પગે લાગીને આમ કરે. અત્યારે આમે આવું થઈ ગયું. હાલ એ ભોજા બાપાના ઈર્ષાથી ભોજા બાપાના જેલમાં પુરાયા હતા ને. આવો તો ઘણા બધાના દાખલા. જીવન ખાલી એને કંઈ દેણું નહોતું કર્યું, બીજાનો હામી થયો હતો, સાક્ષી હતો જાણીને, તોય લો એવું કાઢ્યું 800 પોરી ભરાવી પડી ભગવાનને. જગત તો જોશે ક્યાં તમે પકડાવ છો, એ ગોતશે તમને. ઈર્ષા છો તો તમારામાંથી કોઈ આગળ ના આવો છો ટૂંકમાં. અને આ મનુષ્યમાં જ છે. કોઈ પશુમાં ટાંટિયા ક્યાં ચાલી એમાં તો એક જેટલું થાય ભાઈ બધા જેઠા થાય. આપણે તો મોર જાય એનું તો ટાંટી જ ચાલવાની વાત છે. સાચું બધું કોઈ આગળ ના જવું એ વાત છે. હંમેશા ગુરુગણની જે ભક્તિ વગરનું કોઈ પણ તમે કર્મ કરો એ બધું અલેખી જાય. કારણ કે ભેદ મળ્યો નથી. ભેદ મળ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાનો. નકર ત્યાં સુધી હતો હું નાતી લવાનો. પણ દશા માટે દેહ તણી, એથી હું દાસ કહેવાનો. જો દાસ થવું ને ખાલી દાસ, તો એ દેહની દશાને ભૂલવી પડશે. દેહનો દાવો છોડવો પડશે. દશા માટે દેહ તણી, તેથી દાસ કહેવાનો. પણ જેની સુરતા જેની નાભીની સામે નામમાં રહે છે એનો થડકે નહીં થાણ, એનું થાણ થડકવા. પછી તો આગળ આ વાતનો સિદ્ધાંતમાં સમજાવવા લક્ષ્મણ ભગતે વાત કરી. જ્યારે જયરામ ભગતે ગુરુ લક્ષ્મણ જયરામ, એટલે જયરામ ભગતના લક્ષ્મણ સાહેબ મળ્યા, એનાથી સમજાણવીની વાત કરી કે ટોપીન તિલક બાવાએ બહુ લગાયા, મોટી મોટી માળા. આ કરવાથી મેળ નથી ખાતો. એ બહારથી દેખાય ભગત આપણને ટોપી પહેરી હોય, તિલક કરી હોય, માળા પહેરી. હવે એવું તો આ રાવણનો દાખલો જગ જાહેર છે. વેશ તો સાધુ નો થતો, ચિતાર લેવાયો હતો. એટલે મારા બાપ
હનુમાનના રૂપ પ્રભુના કાર્યમાં રોકવાળો રાક્ષસ સાધુ જ બન્યો તો રામ રામ જ રટણ કરતો કારણે એ જ કરતો હતો. એટલે મારા બાપ ઉપરના વેવ પરથી નક્કી નહીં કરવું. આપણે બારદાન ઉપરથી વસ્તુ નક્કી કરી, બારદાન જોઈને વસ્તુ લઈ કે બંબી મારી, એટલે આપણે ઉગારામ જોઈને પાછા પડ્યા કે મેં માલ મળ્યો, બધા માનવી થઈ ગયા. ઉગારામની નાતના જાત જોયું તો લાભેશ્વર નાથને કોણ ઓળખત હાથું કર્યું, કોણ ઓળખત, કોણ લાભેશ્વર નાથની જય બોલા, કોણ સસુરામ બાપાની જય બોલાવતો. અત્યારે આ બધા મહાપુરુષોના જેટલા જયકારા બોલ્યા એ ઉગારામના પ્રતાપેને હાથું કર્યું. આપણે ટૂંકો ગાળો આગળ તો આપણે નામ ન પ્રતાપ, પણ ઉગારામથી જ આપણે બધા ઉજળા છીએ ને હાથું. ઉજળા તો ઉગારામ, એ ઉગારામનું આ બધા જોવા જ્યાં હતા રૂખડિયા, તો આપણે અહીં બેઠા બેઠા વાત કરતા હોત, સાચું બોલ્યો, આપણે કોકના દલાલા કરતા હોત, ચોરાશીના ચક્કરમાં જવાની તૈયારી કરતા, શું કરતા હોત? વિષય ભોગમાં ખાઈ પીને જિંદગાની આપે કુવાર કરી નાખી. નકા આપણને શું ખબર ભજન કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, નામ કોને કહેવાય? આપણે ઈસો ઈસમત વાત બધા ભેગા કૂટણા કૂટતા બધા માયામાં. સાચું બધા નાના નાના ઉગારામના બાળકો, નાના નાના બાળકો જેને વેદ શું ને શાસ્ત્ર શું ને પુરાણ શું કોઈ પાડ્યા નહીં, એવા પુરુષોના આત્માની પરમાત્માની વાતો નક્કી થઈ ગઈ. ગુરુ આ ખુશી કૃપા કહેવાય, મારા ખુશી કૃપા કહેવાય ને. આપણે હું તો કહું ફાઈ ગયા છે. આજ બાંદ્રામાં મોરારી બાપુ 7 વાગે આવવાનું, બાંદ્રા બીજું ગુરુદ્વારમાં, જેની કથામાં 5 લાખ ને 10 લાખ માણસ રાષ્ટ્રીય સંત કહેવાય. આમે ચાલીને બાંદ્રા આવ્યો. પહેલા આપણા સંતોને નાતી જાતિને આ બધું જોવાતું. અત્યારે આ બધા સ્વીકારવા માટે આમે થયા બાંદ્રા. હરિદ્વાર ગયા તો કેટલાય સંતો આમ થયા, બાપા અમારા આશીર્વાદ. શંકરાચાર્ય આપણા મહાપુરુષોને સ્વીકાર્યા. આ ભક્તિ આપણે ક્યાં સાચી ખોટી કરવી? આ બધા પરીક્ષા લેનારા બધા હતા, આવી પરીક્ષા જેને શંકરાચાર્ય કહી, જેને આપણે બધા ધર્માચાર્યો કહીએ, આ બધા સામાન્ય કહેવાય, બધા ધર્મના વડાઓ જ કહેવાય ને. આ બધા આપણે હમણાં હરિદ્વાર ગયા, બધા ધર્મના વડાઓ. આપણે ગંગા કિનારે જઈને આરતી કરી, બધા મળી આખા હરિદ્વારમાં ઉગારામ કર્યું તો નહીં કર્યું. મારા કેટલી બધી આપણી સત્યતા છે, કેટલી નિષ્ઠા છે. નકર આ પગ ના મૂકવા દે. એટલે મારા બાપ આપણે ઉપરથી તો હાથો કર્યો, આપણા તરફથી હાથો કરો. હવે ઉપર કોઈ આપણે તપાસ કરવી નથી. જે બાંદ્રાથી આપણા સુધી લાવો, આપણેથી સારું કરી લે, ઉપર તો બધું સારું છે, સાચું છે. આખી પરંપરા આદિ નારાયણ સુધી સાચું. હવે રહ્યું શું? આપણે સાચું થવાનું રહ્યું. આપણા ગુરુ સાચા, આપણા ગુરુનું નામ સાચું, આપણી ગત સાચી રે. આપણે આપણને સાચા કરી દે, બધું હરકું હળમ થઈ જાય. હરકું લ્યો ટૂંકમાં. હવે આપણે એકના સાચા આવડા મોટા મહાપુરુષોએ અનેકને સુધાર્યા, અનેકના રાહે ચડાયા. એના માટે કેટલી તકલીફો પડી હોય. અને આપણે એક પોતાને સુધારવા માટે ક્યાં તકલીફ બેઠા નહીં. આપણે બીજાને કંઈક કરવું હોય તો સાધનની જરૂર પડે. પોતાનું પાર પડવું તો ભજન કરવું પડી જવાય, એવું તો ભજન કરવાનું. તો અમારે બધે ગામો ગામ જવું પડે. અમારા બાપાનો આદેશ છે ને આ બધાના ભાવ જળવાય, પ્રેમ ગુરુમાં વળગ્યા ને નામ એ માટે અમારી આ બધે પુરુષાર્થ તનનો મનનો બધાયનો. ઉઘરાણી માટે નહીં, ન કે એ દાડે જ ના આપણે હપ્તા કરી નાખે બધાને. હજાર મહિને આટલા હાલ દેવા મને ઘરે જાઓ, અમે ક્યાંય આવવાના નહીં. ડાકોર વાળા ક્યાં આવવા? ડાકોર ને જ બધાને બોલાવી લેતો. અંબાજી બધે જાય, અંબાજી બધાને જ બોલાવી લેતા. એ મમ્મી હપ્તા ભરે દે બધાને. પણ અમારો પુરુષાર્થીના માટે કે જે ગુરુને મળ્યા હોય અને એ આ નિષ્ઠાથી વળગ્યા રહે અને એનો ફાયદો થાય, એટલે અમારા બધા હથિયાર રાખવા પડે. બધા મહાપુરુષોની વાણી છે, એની વાતો બધા મત મેળવવા પડે. સંત પદ શાસ્ત્ર
બાકી તમારા ઉગાડવા માટે ખાલી આ ગુરુએ નામ આલ્યું એટલું ભજન કરો, તમારો ઉગારો થઈ ગયો, પકડી બે રહ્યો તો ઉગડી ગયો. અરે નામ કો પકડો પાર હો જાવ, એસા એકરમ પાર. નામનો એટલો બધો મહિમા, ગુરુનો એટલો બધો મહિમા. એકને પકડી પાડો પાર પડી જાય. આ મીરાએ કદાચ રોહિદાસના દ્વારે ફરીને લઈ જઈ હોય કાશીમાં, ખાલી નામ પકડીને બેજી ગિરધરલાલના ગમને પકડીને બેઠી, માન થઈ ગઈ જો મીરા. એમ કદાચ તમે કાગદડી ના દો કે નહીં, પણ એના નામને તો વળગ્યા રહ્યો મારા. અને એ અત્યારના સંતોથી એટલી તો ભલામણ કરે તો મારા 12 મહિને પૂનમ ભરો, કોઈ 11 ચૂકવાય, બધું કરો. તો તમે એક 12 મહિને ગુરુદ્વારમાં ગુરુ પૂનમ ના જઈએ? અરે ના જઈએ. અને જવું હોય તો રોજ જઈએ. જવું ક્યાં અત્યારે હતા, ક્યાં ટુકડું. પહેલા આખા પંથ હતા, અત્યારે તો એવા બધા ફાસ્ટ ઘોડા થઈ ગયા નતા. હા, પહેલા આ બધા કે જેસલ તોરણ આ બધા મેળાવા થતા, ક્યાંના ભેગા થતા તું ક્યાંના ભેગા થતા, તોય આટલા બધા મેળાવા થતા હતા. અત્યારે એવું બાંદ્રામાં લાખ માણા ભેગા શું વાંધો, એમાં કંઈ મોટું ના કહેવાય ટૂંકમાં. અત્યારે સાધન કુદરતી આપ્યા ભરપેટ, 5 લાખ થવા જોઈએ. સગવડ બધું આપ્યું. પહેલાં રોકટોક હતી, અત્યારે રોકટોક નથી. અત્યારે બધાને સુખ છે. બળદેવભાઈ આંસુ વાંકીને બેન તો એ કદાચ એના ઘરના બાપ કંઈક બોલતા તરસી બાપા કે મેં એ ભજન કરતો લાગુ બાપા. અમથા આંસુ મેં એનું છોકરું બેન તો એ ના બોલે ભજન કરતું નથી. અત્યારે આપણો આ ભાવ રોકવાનો ભાવ નથી. ક્યાં જાય એટલે બળદેવ બાપાનો સત્સંગ નહીં થાય. હાર જાઓ જય દેખેજી ઉપર ક્યાંક મારા થઈ ગયું દેખેજી. અત્યારે રોકટોક નથી. અને પહેલાં રોકટોક હતી, કર્મથી જ રોકટોક હતી. અને મોટા મોટા પુરુષોના આ બળવો ક્યાંથી થયો? આચું બોલ્યું, કર્મથી થયો તો બહારથી થયો. ઘરના જ નડ્યા ને, જેટલા નડ્યા એના કોઈના મા બાપ પતિ બાળકો આ બધા જ ભક્તિ માર્ગમાં નડ્યા. અને આપણને તો બધા ટેકારું છે એટલે પેલી નાની અમથી ભક્તિ અત્યારે આપણને બધાના વાતાવરણ આનંદમય કરી નાખે ભજન બોલે. નાના નાના બાળકો જય ગુરુદેવ કરતા હોય તો આપણને ભક્તિ ના બોલવા દે. ટૂંકમાં જપ તપ તીરથ વ્રત જેટલી બધી કર્મ કરો તમે, એ કર્મ કરો એ બધું ધર્મ આ પદાર્થ જે તેટલી પામો મારા વાલાની જોડે. ને ટોપીને તિલકો ખૂબ લગાયા બાવે, ડોકમાં મોટી મોટી માળા, સીતારામના જાપ જપે પણ અંતરમાં. તમે જેના જાપ જપો એના છેટા છેટા નહીં, જેના થકી જાપ જપાઈ રહ્યા તો હાવ ઢુકડો હોય. આપણા ગુરુના આપણે જે જાપ જપીએ તે ગુરુના આપણે ક્યાં નક્કી કર્યો? આકાશ પાતાળમાં. તમે અહીં ભેગો આપણને એવો ગુરુ મળ્યો ને ટૂંકમાં. બાકી ગુરુના ઘણા પ્રકાર છે, પણ આપણને આ છેલ્લો ગુરુ મળ્યો સદગુરુ, એ ભીતરમાં મળી ગયો ટૂંકમાં. 5 તત્વના દેહ સહિત મળેલો ગુરુ એ ઓહંગ દિશે ગુરુ આપણા. અને એનો એ અંદર મળ્યો સોહમ સ્વામી દિશે અપાર. સદગુરુનું નામ તારો આપણને 2 રૂપ મળે ને. આ નામ આવ્યું એ અંદરનો ગુરુ, અને જે બહારથી મળ્યો આપણને પ્રગટ મળ્યો સાક્ષાત ગુરુ. એ ગુરુ બધા યુગમાં હતો લ્યો, સાક્ષાત ગુરુ બધા મળ્યા. પહેલા ને સાક્ષાત મળ્યા હતા, ખુદા મળ્યા હતા, હરિચંદ્રને રોકડા મળ્યા હતા ને, અને એના રાજમાંથી મળ્યા હતા શ્રીજીભાઈ કર્ણા. ગુરુ અહીંયાથી જ મળ્યા હતા, એને કંઈ બીજે જવું પડ્યું હતું? ગુરુ બધાને મળ્યા, પહેલા જ ન મળ્યા, પછી આપણે હરિચંદ્રને મળ્યા, પછી પાંડવને મળ્યા, બલિરાજાને મળ્યા. અને આજે એટલા બધા જેટલા નાની અનામી સત્તા બધાને ગુરુ રોકડા મળ્યા, ખુદા મળ્યા હતા. એ થઈ જવા માનતા હતા, થવાના હતા એમ માનતા હતા. ભગવાન બધા માનો હો, ભગવાન કોઈ ગુરુ તો રોકડા, ગુરુ માનવાના ના હોય, ગુરુ તો હોય. સમજાય? ગુરુ ભાઈ હોય ઘરમાં, બાપે હોય, કાકો હોય, ભત્રીજ હોય,
પણ ધણી કર્મ ના હોય, ધણી મનાય કરો, માનેલો ધણી કામ કરો, ધણીનો હથે વાળો કરો. એમ ગુરુ માન્યામાં ના આવે, ગુરુનો હથે વાળો કરો. આધાર લેવો, કારણ કે ગુરુના આધાર વગર ભગવાન મળતો નથી એવું નક્કી બધું શાસ્ત્રોથી સંતોથી સાબિત છે. અને જેથી મળશે તમારા સ્વરૂપમાં મળવાનો, બહારથી જ ક્યાંય મળવાનું, બીજો કોઈ મળવાનું નથી. નો કહો જેથી મળ્યો એને પોતાના સ્વરૂપે જ મળ્યો. બધાને પછી તો એ આગળ એને એવું કહી દીધું કે ભાઈ આ તમે ભગત થયા ભવાની કેરા જીવ હિંસામાં રાજી કર્યા કરણ ભોગવવા પડશે. આ ધર્મના નામે જે આપણે માતાજી પિતાજીના નામે બધું હાલતું હતું એ સમયનું હજી એટલે આને બતાવ્યું બીરાય. એ વખતે આવું બધું હાલતું હતું ડેંગડોળા. એ વખતે આને કીધું ભાઈ તમે જે જીવ મારો આપણે પૂજા ભગત કરીને કુંભાર થઈ ગયા, વેલા બાપાના શિષ્ય. દક્ષિણા આપીને તારા એની પાસે કંઈ હતું નહીં. કોચરામ બેન ઉપદેશ આપેલો હોય બેનના કોચરામ પૂજા ભગત. એના ઘરે કોચરો જ પાછળ હતો અને એ પાછળ વેલનાથને પાછળ ને પોતે પણ બેઠો બોલું ઝૂંપડામાં રહેતો અને ગધાડા રાખતો. પછી દક્ષિણામાં શું કીધું ગુરુ મહારાજ દક્ષિણા એટલે વેલા બાવાની મઢીએ પેલા રોજ એક લગડું લઈને જાય, દર વર્ષે લગડું માટલા નવા માટલા ઉતારે ને એટલે ઉનાળામાં હોય જોઈને માટલા ઉતારે નવા માટલા ગુરુદ્વારે પહોંચાડ લગડું. પણ એક વખત કે રાત પડી જાય ને વચ્ચે રામાભાઈ દરબાર કરીને એનું ગામ આવ્યું અને એના ઘેર આ બધા ભૂવા બેઠેલા બધા. હવે રામભા દરબારનો દીકરો રહ્યો ને મરણ સનન થઈ જાય. એ અર્થમાં અમને હોત ભૂવાનું ઢાગડું બેરેલું કેટલાય બકરાની લાઈન કરેલી એના જ ઘરે આનો ઉતારો પૂજા ભગત. જો જેવા યોગ કહેવાય કુદરતના, નકર ભગવાન ભગત ભેગા ના થાય. આ યોગ કહેવાય, યોગ જો ઉગરવાના યોગ કહેવાય. આ બધા યોગ તો જો પેલાના તો આ ભુવા લાગતો છોકરો મરણાસન પડેલો એના હાજો કરવા જ આ ભુવા બોલાય. પૂજા ભગતના આશરો મળે જોયું આ બધું ઠીકાણું. માને બોલાયા માને પણ માં તો બધી જીવ હત્યા ના કરાય. ક્યાં શાસ્ત્રો ક્યાં ધર્મ ના હું મારાથી તો કંઈ કહેવાય ને માનું નથી. અહીં બોલાવો એમ નથી જો તમારું માનો તો મને નથી પવાતો, ગમતું નથી આ બધું મહિનાથી દાગડું પચ્યો. પણ અમે શું કહીએ ભાઈ માં શું દીકરો પડ્યો કે તમે ભગત જવાનું એવું માં તેમાં આમ બીજી રીતે ભાઈ હાજો થઈ જાય તો કઈ વાંધો નહીં. હું ભગતને બોલાવું, દરબારને બોલાવું. રામભાઈ દરબારને બોલાયા કે બાપા દરબાર હું આજ તમારો મહેમાન છું. મને મારા એવા સમૃદ્ધ ગુરુ મળ્યા છે અને આ બધાને રજા આપી દો. ભાઈ બેઠો થઈ જાય મારા ગુરુના પ્રતાપે ના આવે. કોઈ ધર્મમાં એવું નથી કે તમે આ બધા જીવની હત્યા કરો, તમારો દીકરો બેઠો થાય, એવું કોઈ શાસ્ત્રમાં નથી. પણ મારા ગુરુના નામનો પ્રતાપ છે એ કાળની ઉપર છે મારા. જો આ બધાને રજા આપી દેતા હોય તો મેં તમારું અન્ન લીધું, હું તમારા આશરે આવ્યો અતિથિ. મારો અતિથિ ધર્મ એવું કહે કે તમારું દુઃખ એ મારું દુઃખ છે. ભાઈ બેઠો થઈ જાય શું રજા આપી દે. માએ કીધું દરબાર આપી દેના ભગત છે આ તો નિમિત્ત છે. અને છેલ્લે તો તરણાનો આધાર લઈને માણસ દુઃખતો માણસ ખરેખર રજા મહિનાથી હાલતું જ રાખું. એને તો એની હારે ઉતરે, એને તો દરબારના દીકરા હારે લેવા દેવા. ભગતે જઈને નામની અંજલિ મૂકી, દીકરો બેઠો છે. ભગત આ સીનો પ્રતાપ મારા ગુરુનું નામ એ ક્યાં મળે કે વેલનાથ બાપુ ગિરનારી સંત કે મને ના લેજો કે આવો હાલો. પછી 2-4 વખત મળ્યો વેલા બાવાની, પછી એ ભગત થઈ ગયો.
એમ ભગત થયા ભવાની કેરા જીવી સામરાજી. નામથી ઉગારો થાય. આ કોઈ પણ નાના મોટા તમે કર્મ કરો, કર્મથી કર્મ ખપાતું નથી. આ કર્મનો સિદ્ધાંત એટલું યાદ રાખો. આપણે જયંતિ બાપા કહેતા ને કે તમે 100 પૂન કરો અને 70 પાપ કર્યા હોય એટલે 70 પાપની બાદબાકી ના થાય. 70 પાપનું ફળ આવે છે ને 100 પૂનનું ફળ આવે છે. ભગવટો એવો કુદરતનું ગણિત સમજાયું નથી. એટલે તો ગીતાનો ગાયક ભગવાન બોલ્યો ગીતામાં, ગહનામ કર્મણા ગતિ. કર્મની ગતિ ગહન છે. એમાં અર્જુન માથા માર, હું આ ધર્મ સમજાવું ને ધર્મ ઓળખી લે. કર્મ બહુ પડ્યા જેવું નથી થતું જ કર, ધર્મ નથી કર. એટલે હું બધાને કહું કે રૂપિયા વ્યવહાર પડતો તો મહાત્માને જ પડવું. 1 મિનિટમાં પતતું હોય તો આપણે 5 મિનિટમાં બગાડવીને ટૂંક સમજાય ને મારી વાત. કર્મમાં બહુ ના પડું ટૂંકમાં, ઓછામાં પતી જાય. ધોણ્યા વગર ખાલી માળા જોઈને પતી જાય, ધોણવું નહીં કહી દેવું. અરે ખોટું પાછું 2 કલાક ધોવાનું બંધ. ખાલી તો એમનામ કહી દે કે આ માં ના તું આટલું વિશ્વાસ આવે એટલે ટેકરાક તારું કામ થઈ ગઈ છે તો ક્યાં માંડવા કરે છે? પણ તો કામ તો માતા નથી કરવું ને આપણે શું ડખો વધારો થોડા પોતાવું પૂરું એવું છે. આ બધી તમે ખાલી નામથી માને ને તમારા આ રોજે રોજ બધા આટલું બધું 3 કલાક બોલી એ મઠાડ તો અમારો સીનો. આ માં હાલડા ચમ ગયા છોકરા ઉવારવા હુઈ જાય એટલે માં ગાતી બંધ થઈ જાય છે. એટલે આ સંતો હાલડા ચમ ગયા સત્સંગના ગામો ગામ બધે બસ છોકરાના હુવારવા. હુઈ જાય તો હક હક લે કે ભાઈ હુઈ જાય તો હક આમ કોને કે થાકી જશે આના કામ જ્ઞાન તારા કરી જીવા થવા હાલે રોગી થશે ને ભોગી થશે. આ જગતમાં 2 જ છે, કાં તો રોગી થો કાં ભોગી થવાના. યોગી તો ગુરુના ઘરે આવો તારો તારા યોગી બનાય. બાકી જગતમાં 2 જ છે, રોગી ને ભોગી 2 જ છે. વિષયના રોગી ને ભોગી ભોગોટા આવો ભોગોટાના જીવ છે મારા બાપ. એટલે ભગત થયા ભવાની કેરા જીવીને સામા રાજી કર્યા કર્મ ભોગવવા પડશે. કોણ પંડિત? કર્મનો કાયદો જેવો. આપણે એક મોટો દાખલો આપી, જેથી ભીલે ભાલું માણ્યું તેથી કૃષ્ણ દાખલો. આ ભીલનું ભાલું વાગ્યું જેથી ભગવાનના ગીતાનો ગાયક પૂર્ણ પુરુષોત્તમજીનો અવતાર કહેવાય, લીલા અવતાર. તો એના કર્મના બદલા ચૂકવવા પડ્યા. આપણે તો શીખ ભાઈ વૈશાખમાં હાજુ પડજો. આપણે ગુરુ મહારાજ શું કે એટલે કે કર્મ ઓછા કરો, ભોગવટો બહુ. મીરાએ શું કીધું? કર્મ અમારા રાયમગ જેવડા સુખડા, અમારા પાછા દુખડા છે મેરું સમાન. તમને અત્યારે થોડું થોડું આ બધું સારું લાગે ભપકા બધા, પણ એની પાછળ ભોગવટા જેવડા મોટા. એની પાછળ મોટા ભોગવટામાં નાદ હોય અને કાયમ આ ગુરુ મહારાજમાં આપણે ગાન કરવા, આનંદ કરવો હોય, સત્સંગ કરવો હોય, ભજન કરવો હોય તો આમાં રહેવાય લેવા પોતે. ને આમાં શું ઉતર જ થતું. આપણે તો અહીં હાજરી દારી દીધી ને એ મથે આવી ગયા. બધા 2 દાડામાંથી તૈયારી કરી ગયા દિલીપભાઈને ગલજી બાપાને. આપણે તો આવીને બેસી જ ગયા ને હાજુ પડ્યું. 10 રૂપિયા ધરવા તો ધરો ત્યાં કાંઈ ક્યાં લાગો ટકો. શંભુરામ બાપા એને કહેતા કે નથી, અમે કહેતા લાગો ટકો થાય. અને એ વાત કદાચ મૂકો ને કદાચ આમાં થાવ તો ગુરુ મહારાજની એમ નજર રહે છે તમારો. કારણ કે વાયા વગર તો કશા મળતું નથી. કર્મનો ફળ તમારે બાળ્યું જોતું હોય છે, ઉગરવું હોય તો મેં કંઈક નામ જ છે, પણ તમારે પોષણ માટે કંઈક જોતું જ કરવું તો પડશે. તમે તો આથી મોટા કોઈ કર્મ નથી. ગુરુના નામે જે કંઈ તમે કરો ને એનાથી મોટો કોઈ ધર્મ નથી, કોઈ મોટું ફળ નથી. ખાલી ગુરુની યાદી કરો તો કર્મ તમારો ધર્મ બની જાય. ધર્મ આપણને પરિબળ પ્રાપ્ત થાય. ધર્મ પછી કે દારૂ ટાંડી માંસાહારી વામ માર્ગી કરતા. દારૂ ટાંડી માંસાહારી. અને કાલે એક ભાઈ કે આપણે દારૂ પીતા કે એને પ્રસાદી જ કહેવાય. મેં તો આત્મા જ છે ને એટલે હું આત્માનો તો ઓળખતો નથી. આત્મા કહે છે બધાથી મારો તારો મનુભાઈ બધું કરો કરો દારૂ પાડો. આત્મા ક્યાં દારૂ જરૂર? માના ઉદરમાં હતું શરીર, તારા આત્મા જ હતો નહીં. લ્યો મનુભાઈ નતા એ શું એને કઈ હતો ભોગ દારૂ ઠંડા
બહાર આવીને આ જેવા વ્યસન કર્યા બન્યો તું દારૂ ને પરસાદ લ્યો આમાં એવું છે મારું એટલે વામ માર્ગી કહેવાય. કદાચ કોઈ એમ કહેતા હોય કે જમુનાનો સવારામ બાપાનો સંબંધ એ વામ માર્ગી કહેવાય, ખોટા કહેવાય. એ ધર્મના નાતે ધર્મની ભાઈ બહેન ધર્મના પાંડુરા એ ધર્મના માવતર ગુરુ કહેવાય. તમે માતા પિતા તમે વર, તમે બંધુ સખા તમે વર. ગુરુના દેહના નાતા ના હોય. રૂપાદે કે હોનૈયો જઈને ધર્યો એ શું કે દેહ ભૂખ્યા હતા, વરુ હતા, બધા અહીં બેઠા હતા. પણ ફળ ફળતો હોનાનો એનો એટલો બધો શુદ્ધ ભાવ હતો એના હૃદયનો, અને આવા આવરણમાંથી ને એ રૂપાદે આવી ગયા. લોકો આવું કે લેવા પાટે થઈ રૂપાદે રામાપીર લાલીભાઈ સવારમાં સબુભાઈ આવું વામ માર્ગી ખોટા હલાડ કરે. પાઠને વિશાપાઠનું બે જ જ્ઞાન રાખો આપણા ગુરુમાં. તમે પોતે ગુરુને મળ્યો ને ભજન કરો એ દિશા પાઠમાં, અને પતિ પત્ની બે મળીને ગુરુનું ભજન કરો વિશાપાઠ. આમાં બીજું કઈ લાંબુ સમજવાની જરૂર નથી. એની જે કઈ થિયરી પછી પેલો પાઠના મંત્ર આવડતા કે ના આવડતા એને આપણે બહુ પડવું નથી પટો. એ ડખે નથી ચડવું કઈ બહુ. તમને ડખે ચડાવી દે તો બેહવાના મંત્ર, ઊભા થવાના મંત્ર, ખાવાના પીવાના આવા મંત્ર હોય. એક જ ગુરુ મંત્ર બધું આવી ગયું. બે પતિ પત્ની એક મને થઈ જાઓ, એક મનના થઈ જાઓ, એક મતે હાલો. એક જ ગુરુને એક ઈશ્વર પાને રહ્યો. બે મળીને એક તો શરીર બે હોય, બેના મન એક હોય. એને ધર્મ સમજાણો, એનો વિશ્વ પાઠ કહેવાય. એને વિશ્વ પાઠ. ગુરુ શિષ્ય એક રાહ ઉપર હોય તો એને વિશ્વ પાઠ કહેવાય. નકો ગુરુ આમનો હાલે ને કિલો આમનો હાલે, એ બીજો પાઠ. રામાપીર આ વિશા પાઠની વાત કરતા હતા. ગુરુ શિષ્યનું એક થવું, ટૂંકમાં મંત્રો પતિ પત્નીનું એક થવું, એનો વિશ્વ પાઠ કહેવાય. આપણે બીજા હલાર કાઢી નાખીએ ટૂંકમાં. આ બધા કર્મ ધર્મ એ બધા વામ માર્ગ ટૂંકમાં એ ઉલટા રાહ. સંતો આ રસ્તે હાલ્યા નથી. સંતોનો રાહ જુદો, એ અંતર્મુખી. આપણે અંદર જે ભજન કરે સંતોનો રાહ. સંતો અંદરની વાત કરે, બાલ્યકર્મ ધર્મની વાતો ઓછી કરે સંતો. બીજી રીતે પછી કે પરપ્રિયાસી પ્રીતુ કરીને કે કુવે જઈને પડતા સંસારના કુવા, ભવસાગરના કુવામાં, આ 84ના કુવામાં પડવાનું. આ બધા કર્મ કરી. ધર્મના નામે કર્મ કહેવાય. અધિકાર નથી. પરપ્રિયા અરે આપણો શું અધિકાર? ખોટી નજર કરો ને ખાલી વિકાર, તો એ વિકાર ઊભો થાય. તો એ મોટું કર્મ છે, પાપ છે. એ ભોગવટો આવે. સ્ત્રી કોઈ પરપુરુષમાં વિચાર ના કરે અને પુરુષ કોઈ પરસ્ત્રીમાં વિચાર ના કરે, એથી મોટો કોઈ ધર્મ નથી. કોઈ મોટો ધર્મ પોતાના પતિ સિવાય બધા એના મા બાપ સમજે, ભાઈ બંધ પાંડુરા સમજે, મા પિતા એનું નામ સ્ત્રીનો ધર્મ. અને પોતાની પત્ની સિવાય બધી બેન, મા, દીકરી એ પુરુષનો ધર્મ. આ પાઠ કરવાનો હતો. એટલે બીજા પાઠે મંડી પડે. એટલે અત્યારે તો મારે બહુ નથી કહેવું ને, ભુવા માતાજીના હોય, ભુવાની પોતે માતાજી બનતા હોય અને કર્મ ખોટા કરતા હોય, એવા મને લાગેલા વખત હાથા હોય. તો ભગતમાં એવું હોય ને, મારા બાપ ભગતે ભેદ રાખતા હોય બધી જાતના. આપણે બહુ એમાં નથી પડવું. લોકો જગતમાં આવું હોય, કરે કઈ ને હોય કઈ, એવા હોવા જોઈએ. અંદર એક હોય. પેલા એ કીધું કે મારે લોન છે, નેરી લોન ના હતું. એ કીધું હોત તો મેં હોય એ કેવું જોઈએ. નકર હતી તો હાકર, આમાં આત્મા છે. પણ વિષય રૂપી તમે ઋણ છે એ તમે કહો પછી રોવાનો જ વાળો આવે. કોણ તારે શું કરી રોયો? કારણ કે વેપાર કર્યો ધર્મ ભક્તિ. ભક્તિનો વેપાર ના હોય. વેપાર માટે નથી, વ્યવહાર માટે ભક્તિ. તરણ ચારણ ભક્તિ. ભક્તિનો કોઈ દી વેપાર ના થાય. પછી ભક્તિ પ્રેમની છે, પરાણીની નથી. હું કાયમ કહું, નકર એક ઘરનો અવાજ ના કહું, બધાને લેતા આવજો.
બધાના શ્વાસા ખાલી થાય ને આમ કરીને અમારી પાસે જેટલું હોય ને બનાવટ કરવાનું કેટલું હોય સારું બોલતા આવડે એના કરતાં બનાવટમાં કેટલું આવડે એ તો જાદુ આવડે. મોટી મોટી નોટો 500 ની હોય છે ને પરચુરણ જેટલી વાત છે એ બધું પરચુરણ છે એવું બધું બહુ આવે જગતમાં ભેદવાળું બહુ આવે રાહ રાખીને વાતો કરનારા બહુ ધન છે મોસું અને એનો હાલવતા હોય ગુરુ મહારાજ એના બહુ નથી હોતું ટૂંકમાં એટલા એ કરતા હોય એટલે આગળ કીધું દારૂ ટાંડી માંસાહારી વામ પરથી કરતા પરપ્રિયા છે પ્રીતુ કરી ઊંડી કુવી જઈ ભેદ ભગત થયો પણ ભેદ ના જાણ્યો સાધુ થયો પણ સાધ ના જાણ્યો સાધુ કોને કીધા જો કબીરની એક વાણીમાં સાધુ શબ્દ લાગે સાધુ માનો શબ્દ અમારા પછી જેટલા નામાસણમાં કહત કબીરા સુનો મેરે સાધુ એવું શબ્દ સાધુ એટલે શું જેને આ ગુરુ ઘરની સાધ જાણી એ બધા સાધુ જેને આત્મ સાધ જાણી એ બધા સાધુ છો. જો પેલા સતનારાયણની કથામાં સાધુ વાણી હતો વાણીઓ પર સાધુ પણ વાણીઓ કદાચ જગત દ્રષ્ટિ હતો પણ સાધુ આ ગુરુને મળે તો ને એટલે એને સાધુ વાણી સાધુ વાણીઓ હતો તો કે મારી નામમાં વેલા પાંદડા છે વેલા પાંદડા હોય ને ગુરુના બાળક એવો હોય છે વેલા પાંદડા નહીં એના અંદર હીરા માણેક ઝવેરા થવો એનામાં ઝવેરા થવો ગુરુના રાકાઈ ના હોય જ્યાં તો રાકાઈ નો હોય અમારા કઈ ને અમારા આમ હું અમારા આમ પેલા આમ પેલા તેમ બીજાનું સારું દેખાય છોકરા બીજાના હારા બૈરું બીજાના હારું ધણી બીજાના હારા બાપે કોકના હારા ગુરુ બીજાના હારા આપણા નહીં આપણું સારું કરું ભલામાં બીજાનું બધાનું સારું આપણું જ ખોટું લ્યો બીજાનું આપણું થાય ને આપણું સાચું કલ્યાણમાં અને ખરેખર આપણું સાચું કરવાનું માટે સાચા સદગુરુ ધારણા આપણા સાચા ગુરુ ધારણા આ એનું સ્વરૂપ અમારા બાપા કહેતા કે નિષ્ઠા ગુરુમાં રાખવી પ્રતિષ્ઠા બધા નાનો જેટલા સંતો એને ગુરુ તુલ્ય માનો એને પ્રતિષ્ઠા આપો પણ નિષ્ઠા તો એના નામમાં જ હોય છે પોતાનું નામ ત્યાં અને એવા સંતનો જ પકડો તમે જે નામમાં નિષ્ઠા કરાવો. આજે હું તમને કહું ને ભાઈ દિનુભાઈ રઘુભાઈ તમે મન જ માનો તો માનજો પહેલા નંબરનો જૂઠો તમને ભટકી ગયો. સાચું હોય ને માનો બસ મારા સાચું દેખાય માનો બીજા નામ દેખાય સાચું બધે હોય હાથમાં બધે હાથ હોય ને સત્સંગ કહેવાય ને બચ્છમ તો ચાલ જ છે બધે બચ્છમ તો હોય જ છે ઠીકાણે જોતે એટલે જોડિયા શબ્દ એક વખત કાળ બદલી ગયો ને પહેલી જ વખત જો લગભગ તે બાપાના મોટા દીકરા ખરા ને પ્રવીણભાઈ ક્યાં ભરત બાપા તમે સત્સંગ બચ્છમ કરો મેં એમને એવું કીધું ભાઈ સત્સંગ કરી પહેલું બોલે કરી બાકી વાયલું અમે નથી કરતા માફી માંગે ના કે આ તો જોડિયા શબ્દ હોય તો બાપા એટલે કહું ટૂંકમાં એટલે પછી મેં એમને સમાધાન કર્યું કોઈ એવું હોય હો બાપા કહું એવું હોય તમારી વાત સાચી જોડિયા બનતું હોય ઘણા બાજી નહીં પડતા સત્સંગ મારો ગુરુ તારું એક ગામમાં હામાં 15 લડાયા વાણીમાં કોઈ મંજીરું માર્યું કોઈ કઈ માર્યું પંજા વાળા પરવાના વાળા બાજી પડે આવું થાય. તમારે કઈ નહીં હોતું દખા તમારા હોય અમારા મટી જાય તો તમારે તો બહુ હરવું જ છે બહુ આંટ્યું નહીં પાતી મૂળ બધા આંટ્યું હોય અમે મારા ગુરુ હું નિરાત વાળા ઉગારામનો નોખા કરીને બેઠો હોય તો તમે તો કરવાના જ છો ઉગારામ મેં કે આ શંકુ બાપા વાળા ના પજા બાપા વાળા આંટી પડવાની જ છે નામમાં બધા એક સી માનો શંકુ બાપાને માનો પજા બાપાને માનો એ તમારા ગુરુ હોય ને માનો અને ગુરુથી મોટું કોઈ નથી ટૂંકમાં કોઈ નહીં માનવાનું. અમને જો સાચા હાથમાં અમારી વાતના સમજવા તૈયાર હોય તો તમારા ગુરુને જ માનવું છે એમને ના માનવા કીધા ગુરુને જ માનો ટૂંકમાં અને ગુરુ ન માનો એ કોને કહેવાય
જેને નામ ન માનો એને ગુરુ ન માને. ભાઈ એક થઈ ગયા લ્યો. હું નામ ન માનતો હોય ને તમે નામ ન માનતા હોય, આપણા ગુરુ એક કહેવાય. કારણ કે ગુરુએ શું આલ્યું? મને તમને હાથું કર્યું. એમ કીધું કે હું હાથો તું હાથો. નામ સાચું બેટા. ઉગારામે ભજા બાપાના નામ સાચું કર્યું. રતિરામે શંભુ બાપાના નામ સાચું કર્યું. આપણા ગુરુએ આપણના નામ જ સાચું કીધું. એમ કીધું કે ભાઈ આ ફલાણો હાથો આ ખોટો. બીજું બતાવ્યું કે આપણામાં નામ જે તારા શ્વાસમાં હાલી રહેલું આ નામ સાચું કહો. એના આધારે તારો શ્વાસ હાલે, એના આધારે આ દેહ ઇન્દ્રિયો હાલે, એના આધારે આ સગત હાલે, એના આધારે અનંત બ્રહ્માંડ, જેના આધારે બધું હાલે એવું આધારિત તત્વ નામ ઓળખાઈ દીધું. પછી આપણે કુના ગુરુના ખોટા કહીશું, કહી ગયું નામ જ મેળવવાનું. આજ હું જે સત્સંગ કરું, તમે જે ગુરુને મળે એને ખબર પડી જાય બાપા કયા નામની વાત કરે, બીજાને નહીં કરે. આપણે નામ નામ કરી એટલે બીજાને ખબર ના પડે. જે ગુરુને નથી મળ્યો સાચા ગુરુ, એના નામની નહીં ખબર પડે. જોજો, ભલે આખા ભજન બોલતો હોય, નામ ભજન વિના નહીં નીકળતા, ભલે તંબુરા તોડી નાખતો હોય રાત દાણો, એને નહીં ખબર પડે નામ. તમે જોજો આ જે પહેલાં ભજન બોલતા હોય આ બધું મંડળ તળજી બાબાનું પેલા મંદિર તો હજુ ન પડે. જેથી શંભુરામ નહોતા મળ્યા તેથી તમને આ નામની ખબર હતી. ગમે એવો સત્સંગ કરતો હોય જયંતિ બાપા રોજ તમારા ઘરે આવે તમને ખબર પડે. પણ જેથી ઉપદેશ લીધો પછી ગમે કોઈ ફોનમાં વાતો કરતો તમારું ધ્યાન એમ જાય નામ ઉપર જતું રહેતું જાય કે નહીં. સત્સંગ તો સમજાય એવો અધિકારી બનવાનું. એટલે ગંગા સતીએ શું કીધું પહેલાં કે સદગુરુ શબ્દના થાવ અધિકાર. પહેલાં તમે અધિકારી બનો, ગુરુના ઘરેથી નામનો અધિકાર પ્રાપ્ત કરો. પછી શું કીધું કે વચન વિવેકી જે નરને નારી. પછી ગુરુએ જે વચન આપ્યું એનો વિવેક આપણામાં આવવો જોઈએ. વ્યવહાર ગતિ, ગુરુની ગતિ પકડાવી જોઈએ. આપણને રીતિનીતિ પકડાવી જોઈએ. રીતિનીતિ નહીં હોય તો આપણે ગુરુની કૃપા નહીં પ્રાપ્ત કરીએ. એટલે ગુરુ તમને કાઢી નહીં મૂકો. તમે ઉપદેશ લઈને ગમે તે આવડા હાલો ખવડાવ, આ સાંભળ નથી. આ ગુરુએ થોડા કાઢી નાખ્યા, એ નિહાળી ગયા. ગુરુએ નહોતા કાઢ્યા, એ નિહાળી ગયા. એ નહોતા માનતા. એને નહોતું કીધું હું નથી માનતો મારા ચેલાનો, પણ એમને ચેલામાં લાગ્યું કે આ ગુરુ બરોબર નથી. ગુરુને એમને ના માન્યા. બાકી ગુરુએ 66ને એમને કીધું કે જાઓ આથી તમે આરા નાલાયક આમ નથી એમ. એ તો સુધારવાનો પ્રયત્ન કરે. આ લાખો કુવામાં નાખ્યા તો ઉગારવાનો પ્રયત્ન કરે. શું કર્યું? સાચું બોલ્યું. આ ગુરુની રીત. ગુરુ કોઈથી મારો નહીં, તારે ન ગુરુ કહેવાય, સ્વીકારે ન ગુરુ કહેવાય. ગુરુ કોઈથી આઘા ના કરે. માં ગમે છોકરો હગેલો છું નાખી દે બા. આમાં પૂછો છે માએ છોકરાને નાખી દીધો. નવરાયેલો ખોરાક નાખે, હગેલાને એમ કે તું આગો ટોકો થઈ ના. એ પછી ખોરાક વાગી ગયો હોય તો એ બરાબર, નહીં રમતો હોય તો બરાબર, તો એ રમાડ વાગી ગયું હોય તો. આ માં કહેવાય એવા ગુરુની જરૂર છે. એ ગુરુના કર્મ, શિષ્યના કર્મ ના જુઓ, પણ ભજનનો વળગ્યો રહે ને એ જોવાની. નીતિ નીતિ પાડો તો ઉત્તમ છું ને, તો ઉત્તમ છું, તો ઉત્તમ છું. જે સ્ત્રી પતિને ભલે કામમાં મદદરૂપ ના થાય કશું નહીં, ઘરમાં વ્યવહારિકમાં સાથરૂપ થાય, ઘરને સંભાળે તો એ પત્ની કહેવાય ટૂંકમાં. અને જો પતિના કામમાં જો ઉપયોગી થાય, ધર્મમાં ઉપયોગી થાય તો તમામ કહેવાય. પછી એ સ્ત્રીમાન કહેવાય, સતી કહેવાય. પણ ખાલી સ્ત્રી થવું હોય તોય ધણીના ઘરને સંભાળવું પડશે. ધણીનો જ ના સંભાળીએ તો ઘરનું સંભાળો. જે ધણીની હારે નારે રે બધા કાર્યમાં, એને સતી સ્ત્રી કીધી. ધર્મમાં કર્મમાં બધા એમને ભેગી હોય તો જ એવું કહેવાય ને. અડધું નક્ષે અહીંયા હું ક્યારે. એટલે મારા બાપ પરપ્રિયાસે પ્રીતુ બાંધી ઊંડે કહેવાય કરતા. પછી કીધું ભગત થયો પણ ભેદ ના જાણ્યો, સાધુ થયો પણ વાત ના જાણ્યો. સાધુ ઘણા પ્રકારના હોય છે ટૂંકમાં, પણ આપણે એમાં નથી પડવું. એ બધા જે હોય એ સાધુ. કપડાં પહેરવાથી સાધુ થાય, નાતી એ સાધુ નહીં હોય. પણ સાધુ આપણી ભાષામાં જેને આ સાધન ગુરુના ઘરે તમે મળ્યા પછી તમે સાધુ બની ગયા કહેવાય. સાધુ સદનો કસઈ હતો, શ્યાનો નાઈ હતો, મીરા રાજપૂતાણામાંથી આવતી હતી, નરસિંહ નાગર બ્રાહ્મણ હતો.
પણ આ બધા સાધુ બની ગયા ટૂંકમાં. સાધુ જાણે પછી એ ના રહ્યા ટૂંકમાં. આમાં આયા બધા સાધુ બની ગયા. સાધુ સાધુ જાણીએ સાધુ ટૂંકમાં. પણ કે સાધુ વગરનો સાધુ બની ગયો ને કાખમાં નાખી જોડી લઈને પડતો એટલે પડા પાંચેરી ઉઘરાવા પડતો જ્યાં હોય ઠેકો લઈને જ ફરતો ને નાથી જાતે ના હું તમારા ગુરુ ન તમારા આમ તમારા સાધન એ ટેકાવાળા સાધુ કાન ફૂટ્યા હોય બીજું કંઠી બાંધી હોય એ છોડ્યું લઈને પછી કે ભૂતની જેમ હાલે ભટકતા ન કે હૈયે કામ નહીં વળી ઈચ્છાયું વળી ભક્તિ ભેદ વિનાની નથી વળી. પણ છેલ્લે મૂળ વાત આવી સાચી ભક્તિ કોને કીધી? સાચી ભક્તિ સદગુરુની સેવા. સેવા એટલે નમવું. સેવા જોઈએ આપણે ખેતી કરતા ખબર આમ સેવા એટલે આમ નમણી કરવી. આમ જે આમ કડક હોય ને એ નહીં આવે જરા જો આમની ભાઈ જરા નહીં રહેવું ભક્તિ મારવાનું. મને તો બોલાય નહીં, મને કીધું નહીં, બાપા બધાને જોયું તે મને આમ જ નતો અચાનક. પણ તમે બાપાને જોઈ લીધા ને વાત પૂરી થઈ ગઈ. બરાબર ભગવાનને જોવા તો સેવા તો બસ જરા નહીં રહ્યા. બસ ગુરુના ઘરે કોઈ માન પાન બીજું તો લઈને નહીં. અને કદાચ તમે માનક ના માનો તમે ત્યાં બેઠા તો એ ગુરુના માટે બધા હરકત છે. આ તબલા વગાડીએ કે થોડા અમને વગાડીએ બિલકુલ. આ પેટી વગાડીએ અમને વગાડીએ અમને વગાડવા ભજન કરો ભાવ પ્રેમ રાખો તમે વાગી તો ઘૂઘરા લઈને માધીને નાચી. વગાડવાથી કામ પણ એમાં ભાવ એ કળા. એ કળા આપનારો કલાકાર તો ગુરુ જ છે. કળાના આકારના આપનારો કોણ છે? ગુરુ મહારાજ છે. એટલા જો ગુરુના ઘરમાં બે વ્યક્તિ હોય, બે જાતના. ઇન્દ્રના દરબારમાં ગાંધર્વ હોય, દેવ હોય. ગાંધર્વ એટલે આ વાજિંત્ર વગાડે બધા ગાંધર્વ, પણ માણા કરતા ઊંચી સ્થિતિની ગાંધર્વ. પાંડવોને ખબર પેલા અમને દુર્યોધનને બંને બાંધી દીધા હતા ગાંધર્વ. આપણે કથા ગાંધર્વ એવા હોય. અત્યારે ગાંધર્વ જો આ કીર્તિદાન ને બધા ગાંધર્વો કહેવાય. મારા બધા લાખો કરોડો રૂપિયા એક ખાતા 8 લાખ એની હારે આપણે આવી મજૂર કરીને ખાય. એના ઉપર દેવ કહેવાય. દેવ દેવ મોટા કહેવાય. દેવ તો જો પવન દેવ, અગ્નિદેવ, સુરત દેવ, આ તો બધાને ઉપયોગી. આ તો ઘડીક રાજી કરે આમની ઘોડે પરમારથી થોડા કામ કરે. દેવ એટલે પરમારથી ટોપી. એટલે ગાંધર્વો કરતા દેવ મોટા, માણા કરતા ગાંધર્વો મોટા. માણા પોતાનું કરીએ કે પોતાના ઘરને રાજી નહીં કરીએ તો આ તો હજારો માણસ રાજી કરી નાખ કલાથી. ગાંધર્વથી ઉપર દેવ, દેવથી ઉપર ઇન્દ્ર, ઇન્દ્રથી ઉપર બ્રહ્મા, બ્રહ્માથી ઉપર વિષ્ણુ, વિષ્ણુથી ઉપર શિવ. અને શિવના આપણે બધા હરખાઓ ભજન. શિવ ભજન કરે. જો તમે ભજન કરો તમે શિવના હારે હાથ લો, બધા હેઠા રહી જાય. આ ગુરુના પ્રતાપ છે, નામ પ્રતાપ છે. સદગુરુની સેવા, સાચી ભક્તિ, સદગુરુની સેવા. દયા ધર્મ દિલ ધારો. દયા એટલે દયા તત્વ ગુરુ, ધર્મ તત્વ ઈશ્વર છે. બેન જ રાખો, દિલમાં ધારો એટલે હૃદયમાં. એ ગુરુના હૃદયમાં ધારણ કરો અને એના નામને ધારણ કરો. આ વાત જયરામ ભગતે કીધી. માથે લક્ષ્મણ સાહેબનો હાથ લઈ આપણી માર કીધું કે દયા અને ધર્મ બે તત્વો. ધર્મ ઈશ્વર છે અને દયા એટલે ગુરુ. તો આપણને નામ આપ્યું એ ધર્મ, નામનો ધર્મ કહેવાય, ઈશ્વર કહેવાય, આત્મા કહેવાય અને ગુરુનો પરમાત્મા. દયા તત્વ એના થકી આપણે ધર્મ પ્રાપ્ત થયો ને. દયા ધર્મ દિલ ધારો. ગુરુ લક્ષ્મણ જયરામને મળ્યા, નક્કી કર્યું નિસ્તાર. મેં આ નક્કી વાત કરી, હું નિસ્તાર, હું તને આ વાતને પાર પામી ગયો. આ વાતથી પાર. આપણે આ જગતમાં આનંદ કરી લેવાય અને ઉજાગર કરવો હોય જીવનમાં. જીવન ઉજાગર કરવું હોય
બાકી ઘર તો તમે રંગબેરંગી ઘોરા લગાવો તો અત્યારે લગ્ન એવું કે ઘર તો શોભા થઈ જાય કલર લગ્ન, પણ જીવનની શોભા, શરીરના સ્વભાવ સારા કપડાં સૂટ બૂટ પહેરો અત્યારે ભાડા નહીં મળે કહેવાય. અત્યારે તો મેકઅપ જેટલું કરવું થાય, અત્યારે દેવી બનવું તો જ બનાવી નટાવી જેવું અત્યારે મેકઅપમાં કારણ તો અલગ ને. અત્યારે તમારા ફોટા મૂકવા હોય તો સાચું બોલ્યો, અત્યારે ફોટામાં તમારે રામાપીર બનવું કેટલી વાર લાગે સાચું બોલ્યો. મોઢું જ તમારું, બાકી રામાપીર તૈયાર જ હોય મોઢું. અત્યારે કાનુડા જેટલા છોકરા જન્મે એના કાનુડાના ફોટા બનાવે, કાનુડો તૈયાર, મોટું છોકરું નાખી દે, ખોખું તૈયાર. બીજું હવે આ બધું થઈ ગયું ટૂંકમાં બધું. પણ જો જીવનનો ઉજાગર કરું તો એ કંઈ કેમેરામાં આવતો, એના કોઈ કેમેરા કામ કરે ને એ કોઈ બનાવીને. જગતનું કોઈ પણ સાધન એવું નથી કે જેનાથી જીવન ઉજાગર થાય. જીવન ઉજાગર કરવા માટે ગુરુનું નામ છે, આ ભજન આટલું યાદ રાખવાનું. અને આપણે ગુરુ થકી ઉજળાતું, એના નામથી ઉજળાય, એના ભજનથી ઉજળાય. રૂપિયા પૈસાથી ઉજળા થતું હોય તો માણસ 2 નંબરી આપણા કરતાં મોટા દેવ કે અહીંને પગે લાગવા જોઈએ, એના નહીં લાગે. એના છોકરા નહીં માને એટલું યાદ રાખજો. જેટલા દાદા પૈસા છે એના છોકરા એનું નહીં માને, એનું બૈરું નહીં માને. પૈસો તો જળ વસ્તુ હોય, ચેતન તો ધર્મ છે. તમને જે ધર્મ ઓળખાવે ચેતન ધર્મ. આ રીતિ આપણે ધર્મને ધારણ કરવાનો. આ ધર્મના આપણે એનું જે ઓઢણું ઓઢ્યું નામ કાયમ રાખવાની, ની મર્યાદા રાખવાની. હવે આપણે ગમે ત્યાં લગ્ન કર્યા પછી જ્યાં ત્યાં ફરે ને સ્ત્રી, એટલે એની ધણીની ઇજ્જત જાય, એની નથી જતી. સમજાય મારી વાત? એમ આપણે હવે જ્યાં ત્યાં હાલશું, જ્યાં ત્યાં બોલશું, જે તે ખાશું, જે તે પીશું, જે કંઈ વ્યવહાર કરશું એ લાજ મેણું ગુરુના ઘરે લાગવું પડે. એટલું યાદ રાખવું. તે વેદ વિનાની નથી ઉકેલવા. આ ભેદ મટાડી અભેદવાદના વરો. ગુરુ ગમશે અભેદ થઈને કોઈ બધું લાગતું નહીં, બધાનું મૂળ છે. અને એમાં ગુરુને ગોવિંદ બે માણા, હું તું ને એકતા અહીંયા થાય. ત્યાં પછી કોઈ ડકો હું મારું કંઈ રહેતું નથી. મારે આ બધું સાચું થઈ જાય. ટૂંકમાં સાચું થવા માટે બસ ગુરુને પકડો, એના નામને પકડો, બસ બે અનુભવી ને એટલું કહેવું કે જેટલું સદાય ભજનમાં રહેવું, ગુરુમાં રહેવું, નામમાં રહેવું. એના અનુભવી કીધા. અનુભવીને સેંકડા ના હોય એટલું યાદ રાખજો. એનો કંઈ મોરપીસ ના હોય. અનુભવીને એટલું કહ્યું બસ ગુરુમાં રહે, એનું હાથમાં ગુરુમાં વ્યવહાર હોય ટૂંકમાં. બસ જ્યાં જોવો તો આઠે પર હિલોડા જ હોય. દરિયો કોનો કહેવાય? હિલોડા આઠે પર. પેલા તો ચોમામાં તો સમુદ્રમાં આ નાળા તળાવમાં આવો ઉછાળ ક્યાં ખાવા? ચોમામાં બહુ વરસાદ પડ્યો ત્યાં હિલોડા મારતો હોય ઘડી, પછી ખાબોચિયા ઉગી જાય, દીટકાવ નાતા હોય. અને સમુદ્ર તમે જોજો કાયમ, તમે ચોમામ નહીં ઉનાળા અંદર ભરો તો હિલોડા મારતો હોય. અત્યારે આ દરિયા કાંઠે જઈને આવ્યા પીએનમાં નહીં, આમ દરિયો આમ અંતિમ બે ગયો તો કાંઈ હિલોડા મારતો હતો. આ ઉનાળામાં તો દરિયો અંતિમ ના બે જાય, એ હિલોડા મારતો હતો. એમ દરિયા જેવા દરિયાદીનના ભક્તો હોવા જોઈએ, દરિયા જેવા સંત હોવા જોઈએ. આ નામના પ્રમાણ આપણે કાંઈ હિલોડા હોવા જોઈએ. બસ ગુરુના ચરણોમાં રોજ દિવાળી, કદી ના દિશે મને રેન અંધારી મારી. આવડત ગઈ નાખો જેટલું આવડે. હાથ પુરાવજો ના આવડે તમને આવડે ને.